તો આ રીતે આપણી પાસે કતરણ છે, તેમાંથી આપણે બનાવીશું કપડાં સુકાવવા માટેની દોરી. તો આ રીતે આપણે 2 પાઇપનો ઉપયોગ કરીને બનાવીશું. તો આપણે કતરણમાંથી ન બનાવવી હોય તો આ રીતે 2 પાઇપ લઈ અને બજારમાં મળતી દોરી તેમાંથી પણ આપણે બનાવી શકાય છે. તો આ રીતે આપણે મશીનનો ઉપયોગ ન કરવો હોય તો આ રીતે ચોટલી વાળીને પણ બનાવી શકાય. તો આ રીતે આપણે બધી ચોટલી વાળીને પણ બનાવીશું. તો હવે આપણે ચોટલી નથી વાળતા, આપણે મશીનથી સીવી લેશું. આ રીતે આપણે દોરીને સીવી લેશું. તો આ રીતે આપણે 3 થી 4 દોરી સીવી લેશું. તો આ રીતે આપણે દોરી બધી સીવીને કમ્પ્લીટ તૈયાર રાખી છે. તો આગળ આપણે પાઇપમાં 2 નાની દોરી છે તે પોરવી લેશું. તો આ રીતે આપણે વાયરની મદદથી દોરીને પોરવી લેશું. તો આ રીતે આપણે વાયર છે તેમાં આ રીતે આપણે દોરીને બાંધી લેશું. તો આ રીતે આપણે વાયરને ખેંચી લેશું તો દોરી આ બાજુ આવી જશે. તો આ રીતે આપણી દોરી આવી ગઈ છે, તેને ગાંઠ વાળી લેશું. તો આ રીતે આપણે દોરી 2 બાજુથી બાંધી લીધી છે. હવે જેવડી આપણે દોરી બનાવવી હોય તે પ્રમાણે આપણે દોરી જેટલી 3 બનાવવી હોય તો 3, 4 બનાવવી હોય તો 4. તો આ રીતે હવે આપણે દોરીને બાંધી લઈશું. તો આ રીતે મેં 12 ફૂટની દોરી 4 બનાવી છે. તો હવે આપણે બાંધી લઈશું. તો આ રીતે આપણે હવે ગાંઠ વાળી લીધી. તે જ રીતે આપણે 4 દોરીને બાંધી લઈશું. તો આ રીતે આપણે 4 દોરી બાંધી છે, તો 5 દોરી પણ બાંધી શકાય છે. તો આપણે 4 દોરીનું બનાવ્યું છે, તો એક દોરીમાં 5 થી 6 કપડાં આવી જાય છે. તો આ રીતે આપણી દોરી કમ્પ્લીટ તૈયાર છે. તો હવે આપણે આ રીતે આપણે તેને બાંધી લેશું. તો આ રીતે આપણે એક બાજુ હૂક છે તેમાં રાખી લીધી છે. તો બીજી બાજુ આ રીતે આપણે પાસે હૂક છે ત્યાં આપણે રાખી દઈશું. તો આ રીતે આપણે 2 હૂક રાખીને દોરી કમ્પ્લીટ તૈયાર કરી છે. તો આ રીતે આપણે ઘરમાં કપડાં સૂકવી શકાય છે. તો આ રીતે વરસાદમાં કપડાં આપણે ઘરમાં આ રીતે દોરી બાંધી અને સૂકવી શકાય છે. તો આપણે 2 હૂક છે તેની ઉપર જ આપણે આ દોરી કમ્પ્લીટ તૈયાર કરી છે. તો આપણે 4 થી 5 દોરી આ રીતે બાંધી શકાય.